હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય મોગલ. પહોંચી ગયા છે ઓફિસે એન્ડ સોરી સવારમાં થોડું શૂટ ન થયું કેમ કે થોડો સવારમાં હતો વરસાદ એટલે શૂટ ના થયું. ઓફિસે પહોંચી ગયા છીએ, ઓફિસનું કામ પતાવી લઈએ અને આગળ આખો બ્લોગ જુઓ. એન્ડ થેન્ક યુ સો મચ જેને પણ સપોર્ટ મને કર્યો છે અને થેન્ક યુ સો મચ. આખો બ્લોગ જુઓ અને મળીએ આગળ. જય મોગલ. તો હાય ગાઈઝ, અત્યારે જાઉં છું મારા ફ્રેન્ડને ત્યાં, નિલેશને ત્યાં. એને લાઈવ કેક શોપ એન્ડ બેકરી છે, તો આજે તમને લાઈવ કેક શોપ એન્ડ બેકરી બતાવું. એન્ડ આગળ આખો બ્લોગ કન્ટિન્યુ રાખો, જોવો આખો બ્લોગ. આજે તમને બતાવું છું કે કઈ રીતે કેક એન્ડ લાઈવ બેકરી તમે જુઓ. આવી ગયા છે મેક માય કેક શોપ, શ્રી ગણેશ કોમ્પ્લેક્સની અંદર છે આપણા નિલેશભાઈની કેક શોપ. ઓકે નિલેશભાઈ, સીતારામ. આ છે આપણા નિલેશભાઈ, આ છે એની કેક શોપ, મેક માય કેક શોપ. થોડી ખાલી છે પણ ભરાઈ જાય થોડા સમયમાં. આવો તળાજામાં, આવો તળાજામાં કેક બેકરીની કોઈ પણ આઈટમ, બર્થડે માટે કોઈ પણ. તો આવી ગયા છે ફાઇનલી ગણેશભાઈને ત્યાં. અને આ છે કેક શોપ, બેકરીની આઈટમ, ચોકલેટો, કેક, લાઈવ કેક શોપ. પાછળ લાઈવ કેક શોપ પણ છે, એ પણ તમને બતાવું. અને બેકરીની આઈટમ પણ બધી હોલસેલ રિટેલર બધા ભાવે ગણેશભાઈ કામ કરે છે. બાકી બર્થડે પાર્ટી માટે આપણે વન કે થાય ને એટલે આપણે કેક કાપવાની છે. વન કે થાય એટલે આપણે કેક કાપવાની છે. તમને બતાવું પાછળ લાઈવ કેક શોપ, જે તળાજામાં ફર્સ્ટ કેક શોપ છે જ્યાં લાઈવ કેક બને છે. તમને ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવે છે. તો તમને લાઈવ કેક બતાવું. संतरामभाई, ये संतरामभाई बना रहे। संतरामभाई क्या चला देंगे? संतरामभाई हंसिए मत, बात कीजिए। कब बनाएंगे रुद्रम भाई? अभी यहाँ तो देखिए ये बोलो बोल। किसका केक बना रहे हैं? कस्टमर का है? सेठ का है। सेठ का क्या है आज? ये सुंदरम क्या बन रहे हैं? केक बन रहा। ऐसा है, तो आज कुछ नया बनाए खाने के लिए? क्या बनाए? આ છે ઓવન, જેમાં ટોસ, પટ્ટી, ખારી બધું બને છે. મેક માય કેક શોપમાં લાઈવ કેક શોપ છે, જે અહીંયા બનાવે છે કેક, જે લાઈવ બને છે. સંતરામભાઈ બનાવે છે કેક. હા સંતરામભાઈ, क्या बंद करो भाई, क्या बंद करूं? तुमने तो बाट लगा मैंने कहा वर्ड लगा, मैं तो शूट करने के लिए आया था. तुम्हारा यूट्यूब चैनल इस तरीके से नहीं चलेगा. क्यों है? क्यों नहीं चलेगा?
क्यों नहीं चलेगा संतराम भाई? यार सपोर्ट करना होता है। हाँ संतराम भाई, ऐसा क्यों बोल रहे हो आप? चलेगा नहीं। 1000 રૂપિયા કિલો બિસ્કિટ ખાવી છીએ આપણે. સંતરામ ભાઈ બનાવ્યું છે. મેક માય કેક શોપ માં આવ્યા છીએ. બિસ્કિટ સંતરામ ભાઈ આવ્યું. સંતરામ ભાઈ ये क्या है? हाँ बिस्किट ये बिस्किट જે ખાવી આપણે. અને कुकीज के बाद कुकीज क्या बोलते हैं? कुकीज कुकीज. इसको कुकीज बोलते हैं. क्या बोलेंगे? कुछ तो बोलिए. कुछ तो बोलिए संतराम भाई मेरे चैनल के लिए. आपके चैनल के लिए धन्यवाद. फिर आना बराबर हाँ? खाना खा के जाना. चाहिए तो केक भी ले जाओ. नहीं ये ले जाऊंगा मैं. 10 के सॉरी 1 के 1 के हो जाएगा ना तब ले जाऊंगा. तो इसको कैच के ऊपर चढ़ जाएंगे. तब इसको काटेंगे ना, सेलिब्रेशन करेंगे ना. बराबर ले जाओ. ठीक है 1 के होंगे ना तब आऊंगा. ठीक है आप बनाना मेरा केक. ओके ले जाओ. ચાલો તો હવે નીકળીએ છીએ. કેક લાઈવ કેક શોપ તો તમે જોઈ જ લીધી છે. હવે નીકળીએ, ઓફિસે જઈએ અને આજનો વ્લોગ કમ્પ્લીટ કરીએ. સંતરામભાઈને પૂછી લઈએ કંઈ કહે છે આપણા ચેનલ વિશે. સંતરામભાઈ કાક તો કયો અમારી ચેનલ વિશે. धन्यवाद. कुछ तो बोले लाइक सब्सक्राइब. कुछ तो बोले लाइक सब्सक्राइब. सब्सक्राइब. ऐसा नहीं बोलिए, कुछ कीजिए यार गरीब इंसान. गरीब हो यार. मैं भी गरीब हूँ भाई. लो केक ले जाओ. ये भी ले जाना है. ये मेरा हाँ मतलब 50 सब्सक्राइबर हो चुके हैं इसके लिए हाँ, खुशी में. हाँ ले जाओ. चलिए ले जा रहे हो. નિલેશભાઈને પૂછી લઈએ કે આપણે એને ત્યાં કઈ કઈ આઈટમ મળે છે. નિલેશભાઈ કહેવો અમને કે હું આઈટમ મળે, તમે હું રાખો છો? આપણી પાસે બેકરીની તમામ આઈટમ મળશે. હમ ડ્રાય પફ મળશે હોલસેલ એન્ડ રિટેલ ભાવે. હમ. કેક બી મળશે. ક્રીમ રોલ, બિસ્કિટ, આઈસ, નાનખટાઈ હમ વગેરે આઈટમ મળશે એમ. હોલસેલ એન્ડ રિટેલ. હોલસેલમાં તે એમ ને. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. મળ્યા હવે તમને. હવે અમે જઈએ છીએ, અમારો વ્લોગ કન્ટિન્યુ રાખવી. તો આવી ગયા છે ઓફિસે અને તમને કેક શોપ કેવી લાગી કોમેન્ટ કરજો. અને તળાજામાં કંઈ પણ કેક શોપને લગતી કંઈ પણ આઈટમ હોય તો મેક માય કેક શોપનો કોન્ટેક્ટ જરૂર કરજો. એન્ડ થેન્ક યુ સો મચ આટલા સપોર્ટ માટે, મને સપોર્ટ કર્યો એના માટે. એન્ડ કાલે હું જાઉં છું બહાર, તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હું જેટલી મુમેન્ટ ત્યાં માણીશ એટલી તમને જરૂર શેર કરીશ. એન્ડ કાલનો બ્લોગ બહાર છું એટલે બહાર હશે, આઉટ ઓફ ગુજરાત છું. તો જેને જેને મને સપોર્ટ કર્યો છે, જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, મારા વિડીયોને જોયા છે, એન્ડ મારા ફેમિલી મેમ્બર પ્લસ મારા ફ્રેન્ડ સર્કલ જેટલા પણ છે, અમુક એવા ફ્રેન્ડ છે જે મને સપોર્ટ કરે છે, એને થેન્ક યુ સો મચ. હા છે અમુક મારી ઉપર હસવાવાળા પણ હસે છે અત્યારે, પણ કાંઈ વાંધો નહીં, આપણે કરી બતાવશું. એન્ડ
જે સપોર્ટ નથી કરતા એને પણ કરી બતાવશું. એન્ડ થેન્ક યુ સો મચ. જે ખાસ અમુક એવા ફ્રેન્ડ છે જે મને બહુ સપોર્ટ કરે છે એને પણ થેન્ક યુ સો મચ દિલથી, કે જે મને સપોર્ટ કરે છે. એન્ડ નામ તો નથી લેવું, બટ એને પણ થેન્ક યુ સો મચ. અને આજના બ્લોગ અહીંયા પૂરો કરું છું. અને અત્યારે મારે જવું છે બહાર, તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરાબર? હવે મળ્યા, બાય.